હાય હાય ગાઈઝ, આજે હું બનાવવાની છું મેગીના પરાઠા. જો કે આપણે આલુના પરાઠા દર વખતે બનાવીએ છીએ, પણ આજે હું મેગી પરાઠા બનાવવાની છું. એના માટે મેં મેગી લીધી છે, બોઇલ કરી નાખી છે. મેગીનો મસાલો અંદર એડ કર્યો છે. પછી જે આપણા રેગ્યુલર મસાલા હોય થોડા ચમચી હાફ ચમચી એડ કર્યા છે, જેથી કરીને થોડા સ્પાઇસી બને. પછી આમાં મેં લોટ બાંધી દીધો છે. આની અંદર પણ મીઠું, મરચું, હળદર એ બધું એડ કરી નાખ્યું છે. હવે એની અંદર હું આ એડ કરું છું શેઝવાન ચટણી. જો ગાઈસ, તમે જોઈ શકો છો શેઝવાન ચટણી છે, 1 સ્પૂન એડ કરવાની છું. પછી એની અંદર એડ કરીને લોટ હું બાંધી દઈશ ગાઈસ. જો ગાઈસ, આની અંદર હું છે ને આ ચીઝ પણ એડ કરવાની છું. 2 ચીઝ ક્યુબ છે, એ અંદર એડ કરી દઈશ અને એના પછી બધું મિક્સ કરી દઈશ. અને મિક્સ કરીને પછી આ જો મેં લોટ બંધાઈ ગયો છે, એ લોટની અંદર હું આ સ્ટફિંગ ભરીને પરોઠા વણીશ. તમને બતાવીશ ગાઈશ. જો આ ચીઝ છે ને એ બધું મેં છીણીથી ખમણી લીધું છે. હવે હું આની અંદર મિક્સિંગ કરી નાખીશ, પછી પરાઠો બનાવી દઈશ. હવે છે આમાં 2 ચમચી જેટલું એડ કરી દઈશું આપણે. આની અંદર 2 ચમચી જેટલું લેવાનું છે. અહીંયા મેં આટલું સ્ટફિંગ લીધું છે. પછી આને આપણે કવર કરી દઈશું. જો અહીંયા મેં પરાઠો તવીમાં એડ કરી દીધો છે, શેકાય છે, શેકવા માટે મૂકી દીધો છે. જો ગાઈસ, તમે જોઈ શકો છો કેટલો સરસ પરાઠો તૈયાર થઈ ગયો છે મારો મેગીનો. ચલો, તમે પણ ગરમ ગરમ ખાવા માટે ગાઈસ તમે પણ ટ્રાય કરી શકો છો. બહુ સરસ ટેસ્ટી બનશે પરાઠો. જો કે છોકરાઓના લંચમાં પણ ચાલે, સવારે બનાવ્યો હોય તો. બટાકા બાફવામાં વાર લાગે, મેગી ફટાફટ થઈ જાય ગાઈસ. તમે પણ ટ્રાય કરી શકો છો.